હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય ગુરુ મહારાજ. આજે મામાજીની વાડીએ જવાનું હતું તો અમે તો ગોઠવાઈ ગયા ગાડીમાં અને અદ્વૈતભાઈ નખરા કરે છે ગાડીમાં. ભાઈ ભત્રીજો ગાડીમાં ફૂલ મસ્તી કરે છે. ફાઇનલી અમે બધા પહોંચી ગયા છીએ મામાની વાડીએ અને અહીંયા જો વેધર કેટલું મસ્ત છે અને પવન બહુ મસ્ત આવે છે, ઠંડો ઠંડો. જો કેટલા ક્યુટ ક્યુટ સફેદ કબૂતર છે બે, અને અહીંયા 3 રેબિટ છે. એક તો સાવ નાનું બેબી છે. Wow! That's amazing. આ અમારા ભાણિયા ભાઈ હિમાલયે તો જો નાનું નાનું રેબિટ છે ને હાથમાં પકડી લીધું છે. અદ્વૈત જો રેબિટને વાલી વાલી કરે છે. ધબકારા તો જોઈ ને કેવાની ઢીંગો શું છે? ઈમાને આમ સીધો બે સાઈડ બાજુ મારા ઢીંગો આ શું છે? રેબિટ છે ને તો વાડીએ કેટલા ક્યુટ ક્યુટ રેબિટ છે બે. રેબિટ બધાને જોઈને ગભરાઈ જાય જો રેબિટ. ક્યુટ ક્યુટ છે ને. આ તો એની જગ્યાએ તો હલતા જ નથી. જો નાની નાની ગાય, બે ગાય, નાની નાની ગાય છે ને. ક્યાં આવ્યો? કોની વાડી આવ્યો? મામાની. કોના મામા? પાપાના. હા, ભાઈ ભત્રીજો હિંચકામાં બેસી ગયા. હાલા તો કહું ના મારે એ નથી પાકું. ઢીંગો તું શું કરસ? હે હા, હીચી હીચી. હિમાલય ભાઈને તો આ હિંચકો તો બહુ ગમે છે. ઓલા હિંચકામાં આમાં જ હિંચકા રાખે છે. શું કરસ? દૂર મીશુ નંબર 1, મીશુ નંબર 2. ના હિમાલયને ઉતારીને વિયાનભાઈ બેસી ગયા. આને ધૂળ હોય એટલે કાંઈ ન જોઈએ. બે ભાઈ ધૂળ ચૂથે જો. મામાજીએ છે ને હોન્ડામાંથી કંઈક નવું બનાવ્યું જો, ટ્રેક્ટરના વ્હીલ ફિટ કરીને. માસી બા ઊભા રહી ગયા છે બાજુમાં. પછી સાંજ પડી એટલે છે ને જમવાનું રેડી થઈ ગયું હતું તો બધા જમવા બેસી ગયા. જમવામાં હતું વરાળિયું શાક અને પરોઠા, રાઈસ અને જાંબુ. બધા જો જમીને ફ્રી થઈને બેસી ગયા છે. આ બધા છે મમ્મીજીના પિયર પક્ષ. જો આ માસીબાને બહુ વસવું આવે છે.
આ બધા અમારા દેરાણી જેઠાણીઓ. બહુ મજા કરી, બહુ એટલે બહુ મજા કરી બધાએ આજે વાડીએ. હા ભાઈ જો સાંજ પડી ગઈ પણ હિંચકાને તો મૂકતા જ નથી. હિમાલય આ રુદ્રભાઈ છે એને વિડીયોમાં આવવાનો બહુ શોખ હતો, તો રુદ્રભાઈ 2 શબ્દ કહેશે તમને. હેલો દોસ્તો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. વિડીયો ગમ્યો હોય તો શેર કરી દેજો. બાય.